જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. કેમ છો બધા મિત્રો? મજામાં? ન્યૂઝ સ્ટડી 7 યુટ્યુબ ચેનલ વતી હું નિકુંજ કેવડિયા તમારું ખૂબ ખૂબ હૃદયથી સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનના સ્પર્ધાત્મક લેક્ચરની અંદર તમારું સ્વાગત એટલા માટે છે કે આપણે પહેલાં ક્વેશ્ચન નંબર 1થી લઈ અને અત્યાર સુધી ઘણા બધા પ્રશ્નો આપણે શીખી ચૂક્યા છે. 560 પ્રશ્નો પૂરા થઈ ગયા. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવવાનું ભૂલશો નહીં. કારણ કે જો તમે બેલ દબાવશો, ઓલ નોટિફિકેશન ઉપર ટિક કરશો તો જ તમને આવનારા વિડીયોની નવી નોટિફિકેશન તમને તમારા ફોનની અંદર મળી જશે. ક્વેશ્ચન નંબર 561 અને નાનકડી એક વાત કરી અને આજના લેક્ચરની શરૂઆત કરીએ કે કોઈ ફી તમારી પાસે લેતો નથી, એટલે ગુજરાતના લોકો સુધી પહોંચાડવાનું કામ તમારું છે. એ તમે પહોંચાડજો જેથી કરીને તમને નવો કન્ટેન્ટ, નવી માહિતી અને નવું શીખવાનું સતત મળ્યા કરે અને સતત તમે શિક્ષણને વળગી રહો અને સારામાં સારું મેરિટ પ્રાપ્ત કરો અને નોકરી તમારા હાથમાં આવે તેવા હંમેશા હું માતાજીને, ભગવાન શ્રી સ્વામિનારાયણને પ્રાર્થના કરીશ, ગણપતિજીને પ્રાર્થના કરીશ, વંદના કરીશ કે તમને ખૂબ સારી એવી નોકરી અપાવે અને તમારા પરિવારને ખૂબ આનંદ, ખુશી અને ખૂબ સંપત્તિ અપાવે એવી અભ્યર્થના સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 561. આપણા શરીરનું બાહ્ય આવરણ કયું છે? આપણને ખબર છે કે આપણા શરીરની અંદર હૃદય છે, અંદર ફેફસું છે, અંદર રુધિર છે, અંદર બધા અવયવો છે, જેમ કે નાનું આંતરડું, મોટું આંતરડું, જઠર, પકવાશય, યકૃત, ઘણું બધું છે. પણ આપણા શરીરની સૌથી બહારનું જો પડની વાત કરીએ, આવરણની વાત કરીએ તો તે છે ચામડી, સ્કિન. હવે આપણી, જો તમે અમેરિકા જાઓ ને તો તમને ત્યાં ભૂરા લોકો વધારે જોવા મળે, ચીનની અંદર ભૂરા લોકો વધારે જોવા મળે, પણ આપણા ભારતમાં તો કાળા, અને આફ્રિકામાં તો તમને ખબર છે કલર જાય તો પૈસા પાછા. એનો મતલબ એવો થયો કે દરેકની ચામડીનો રંગ જુદો જુદો છે. હે સાહેબ, તો આપણા શરીરની ચામડીમાં એવું કયું રસાયણ હશે કે જે રંગ બદલ્યા કરે છે? તેનું નામ છે મેલેનિન. નામ શું છે? મેલેનિન. બરાબર. ક્વેશ્ચન નંબર 563. ઓકે, 562માં ક્વેશ્ચન વાંચી જાઓ. ચામડીનો રંગ કયા દ્રવ્ય ઉપર આધાર રાખે છે? મેલેનિન. ક્વેશ્ચન નંબર 563. હથોડી, આ પેલી હથોડી નહીં, દિવાલમાં ખોસવા માટેની, દિવાલમાં ખીલી ખોસવા હથોડી વપરાય એની વાત નથી, પણ આપણા કાનની વાત છે. કાનમાં 3 હાડકાં છે, એ ઇમ્પોર્ટન્ટ છે. એક છે હથોડી, એટલે કાનની અંદર હથોડી જેવા આકારનું હાડકું હોય છે. હથોડી નથી હોતી પણ એવા આકારનું હાડકું હોય. પછી એરણ હોય છે અને પેંગડું હોય છે. તો હથોડી, એરણ અને પેંગડું નામના હાડકાઓ આવેલા હોય છે અને એ કાનમાં આવેલા હોય છે. તો કયા છે? હથોડી, એરણ અને પેંગડું. એ ઋણ લખ્યું છે ત્યાં એક ખોટું છે, એરણ આવશે અને પેંગડું. ક્વેશ્ચન નંબર 564. શરીરનું સમતોલન જાળવવાનું કાર્ય કોણ કરે છે? તો એ છે અંતઃકરણ. બરાબર. અંતઃકરણમાં શરીરનું સંતુલન જાળવવાનું કાર્ય થાય છે. ક્વેશ્ચન નંબર 565. વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું કાર્ય કોણ કરે છે? વસ્તુ ઉપરથી પરાવર્તિત થયા પછી જે આવતો પ્રકાશ છે તેને પસાર કરવાનું કાર્ય કરે છે પારદર્શક પટલ. પટેલ નહીં, પટેલ છે તે જ્ઞાતિ છે. પટલ એટલે એક પ્રકારનો એવો પડદો, બરાબર, આછું પડ. તો પારદર્શક પડ, એટલે પડને આપણે પટલ કહીએ છીએ, પટેલ નહીં. ક્વેશ્ચન નંબર 566. વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્ર, અત્યારે આપણે આંખની વાત કરી રહ્યા છીએ. વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તે છે કીકી. કીકીનું કાર્ય છે પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવું. ક્વેશ્ચન નંબર 567. આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કોણ કરે છે? આંખમાં જે પ્રકાશ પ્રવેશે છે, ઘણી વખત એવું બને કે ક્યારેક રાત્રે ગાડી ચલાવતા હોય ત્યારે લાઇટ આપણી આંખમાં પ્રવેશે ત્યારે પ્રકાશનો ઘણો મોટો જથ્થો આંખમાં પ્રવેશે, એટલે આપણે આંખો બંધ કરવાની જરૂર પડે. ઘણી વખત પ્રકાશ સાવ ઓછો હોય, રાત્રે અંધારામાં ફરવા નીકળ્યા હોય તો આપણે આંખોમાં પોળી કરીને જોવું પડે. કેમ?
તો કે પ્રકાશ ઓછો પડે છે એનો મતલબ એવો થયો કે આપણી આંખમાં વસ્તુને જોવા માટેનો પ્રકાશ ઓછો છે. તો આનું કંઈક કંટ્રોલ તો થતું હશે ને, આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ તો થતું હશે ને. એ કોણ કરે? તે છે કનિનિકા. એક મિનિટ, કલર આવી ગયો બિચારો. ઓકે, પાછા આવી જઈએ. મારે ત્યાં અડાઈ ગયું ભૂલથી. ક્વેશ્ચન નંબર 567. કોના વડે પ્રકાશના કિરણોનું વક્રીભવન થાય છે? પ્રકાશના કિરણોનું વક્રીભવન એ છે નેત્રમણિ. બરાબર, નેત્રમણિની મદદથી પ્રકાશના કિરણોનું વક્રીભવન થાય છે. ક્વેશ્ચન નંબર 569. ઉર્જાના કેટલા સ્વરૂપો છે? તમને કદાચ ખ્યાલ તો હશે જ. ઉર્જાના 2 જ સ્વરૂપો છે, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. જેમ કે કોઈ પદાર્થ સ્થિર છે તો તેની સ્થિતિને કારણે તેમાં રહેલી ઉર્જાને સ્થિતિ ઉર્જા કહેવાય. કોઈ પદાર્થ ગતિ કરે છે, માનો કે કોઈ દોડતો છોકરો તમારી સાથે આવીને અથડાયો અને પછી તમે જે પડ્યા અને ગલોટિયા માર્યા એને, તો એ જે ઉર્જા હતી એને કહેવાય ગતિ ઉર્જા. બરાબર, પદાર્થ સ્થિર હોય. જો હું તમને એનું ઉદાહરણ આપું, એક મોટો પથ્થર છે, ડુંગર આમ થોડોક મોટો, અથવા દિવાલ લ્યો ને, દિવાલ સ્થિર છે. હવે તમે દોડતા તમને ખબર નહોતી ને આંખો બંધ કરીને દોડતા દિવાલ સાથે અથડાયા. હવે એ છે દિવાલ છે તે સ્થિર છે, અને સ્થિર છે તો એની સ્થિતિ ઉર્જાની ખબર તમારું માથું જ્યારે દિવાલ સાથે પટકાય, અથડાય અને એના ઉપર જ્યારે ઢોકળું થાય ત્યારે તમને ખબર પડે કે એની ઉર્જા કેટલી છે. તો સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. પદાર્થમાં રહેલી સ્થિતિને કારણે તેમાં રહેલી ઉર્જા. હું તમને હવે એનું સિમ્પલ અને સાદું અને વિજ્ઞાનની ભાષામાં હોય એવું એક ઉદાહરણ આપું. કોઈ ઊંચો ડેમ છે. ડેમ એટલે તો ખબર છે ને, જેને બધી બાજુથી ફરતીથી બાંધી અને વોલ બનાવી નાખવામાં આવે, દિવાલ બનાવી દે. પછી તેની અંદર પાણી ભર્યું હોય અને ખૂબ ઊંચાઈ સુધી પાણી ભરે અને પછી આજુબાજુના વિસ્તારો, ગામડાઓ, શહેરો સુધી પહોંચાડે. તો સરદાર સરોવર ડેમ છે, બરાબર, ઘણા બધા ડેમ છે. તો એ બધા જે ડેમ છે એ ડેમની અંદર જ્યારે ઊંચાઈ સુધી પાણી ભર્યું હોય તો એની અંદર પાણી સ્થિર છે. ખબર છે તમને? ડેમમાં જે પાણી ભર્યું હોય એ સ્થિર છે, તો એમાં સ્થિતિ ઉર્જા છે. તમને એમ થશે કે હે સાહેબ, તો એ સ્થિતિ ઉર્જા છે એ આપણને કેમ ખબર પડે? જાણવું છે? એક કામ કરજો, એ ડેમ છે ને એનો જે સૌથી તળિયે નીચે દિવાલ બની હોય ને, દિવાલમાંથી એક છિદ્ર કે હોલ પાડજો અને પછી ત્યાં ઊભા રહેજો. તમને ખબર પડે કે એની ઉર્જા કેટલી છે. ના, ઊભા રહેજો ને તો ખબર પડે. તો એ બધી સ્થિતિ ઉર્જાનો જે વેગ છે, એની જે ઝડપ છે, એની જે સ્પીડ છે, એ નીચે છિદ્ર પાડવાથી એમાં નીકળતા પાણીમાં ખબર પડી જાય. હે ને? એટલે એ જે સ્થિતિ ઉર્જા છે, જેમ ઊંચાઈ વધે, પૃથ્વીની સપાટીથી ઉપર તરફ જેમ ઊંચાઈ વધે તેમ સ્થિતિ ઉર્જા વધે. ચાલો બીજું એક વૈજ્ઞાનિક ઉદાહરણ નાનકડું એવું આપું. તમારે એક લખોટી લેવાની હાથમાં. લખોટી ખબર છે ને, નાની એવી કાચની. પછી એને માથા ઉપર રાખી અને સહેજ આમથી ઉપર રાખીને મૂકી દેવાની, એટલે ટક કરતો અવાજ તમારા માથામાં આવશે અને તમને કંઈ બહુ વાગશે નહીં. એ જ લખોટી છે, એને પાછી માથા ઉપર રાખીને સહેજ હવે ઊંચાઈ વધારો અને પછી માથા ઉપર ટડંગ કરતો અવાજ આવશે. હે ને? હવે એ જ લખોટી પાછી લો અને હવે એનાથી વધારે ઊંચાઈ રાખો, 1 મીટર જેટલું, અને પછી ત્યાંથી લખોટીને પાડો માથા ઉપર, ટડંગ કરતો અવાજ થશે. હવે એ જ લખોટીને 1 માળ ઉપર કોઈ છોકરાને જવાનું કહો અને ત્યાંથી એ લખોટીને છૂટી મૂકવાનું કહો, નીચે તમારું માથું રાખો, એટલે તમને ખબર પડે કે જેમ જેમ ઊંચાઈ વધે તેમ સ્થિતિ ઉર્જા વધે, અને સ્થિતિ ઉર્જા વધે તેમ મહત્તમ સ્થિતિ ઉર્જા થાય ત્યારે તેને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે મુક્ત થતો પદાર્થ જ્યારે તમારા માથા પર અથડાશે ત્યારે તે એનું બધું જ રૂપાંતર ગતિ ઉર્જામાં થઈ જશે અને એ આપણને ખૂબ વાગે. હે ને? ક્યારેક તો લોહી પણ નીકળી જાય. ઓકે,
હવે એક કામ કરો, એ જ લખોટીને 10 માળ ઉપર લઈ જઈ અને ત્યાંથી નીચે પાડવાનું કહો અને એ બરાબર તમારા માથા પર આવવી જોઈએ. કેમ? પહેલા કિસ્સામાં લખોટી પણ એ જ હતી, બીજા કિસ્સામાં લખોટી એ જ છે, તો વાગવી સરખી જ જોઈએ ને. સાહેબ તમે તો ઉદાહરણ એવા આપો છો, યાદ રહી જાય એટલા માટે થઈને મેં જ્યારે વિજ્ઞાનમાં આ પાઠ ભણાવ્યો હશે ત્યારે મેં આ લખોટીનું જ ઉદાહરણ બધાને આપ્યું છે. કેમ? તો કે જલ્દી યાદ રહી જાય આપણને, કે જેમ જેમ ઊંચાઈ વધે તેમ આપણને વાગે વધારે. વાગે કેમ વધારે? તો કે એમાં ઉર્જા વધારે છે એટલે, અને એટલે સ્થિતિ ઉર્જા વધે. બરાબર છે? તો સ્થિતિ ઉર્જાની વાત આવી એટલે મને આ ઉદાહરણ આપવાનું મન થયું અને દર વખતે હું આપું છું. હવે હું તમને સરસ વાત કરું કે માનો કે કોઈ ડેમ હતો, બરાબર. હવે એ ડેમની અંદર જ્યારે પાણી ભર્યું છે, આ પાણી ભર્યું છે અને એ ડેમને જ્યારે તોડવામાં આવે નીચેથી, તો એ પાણી છે એ વહેવા લાગશે, હે ને. એ પાણી વહેતું વહેતું બહાર આવશે. કેટલી ઝડપથી વહેશે? તો કે જેટલી પાણીની ઊંચાઈ હોય એટલા પ્રેશરથી, હે ને. આનું એક હજી ઉદાહરણ છે. તમારે એક ફ્લોરિંગવાળું ખાલી ઘર હોય, ગ્રાઉન્ડ ફ્લોરવાળું છે, ઉપર સીધી પહેલી અગાસી જ આવે, માળ કાંઈ નહીં, પહેલો માળ જ ન હોય. એટલે હું મકાનની વાત કરું છું, ઘણા પોતાનું સમજે છે. હવે એ જે મકાન છે એમાં ઉપર ટાંકો હોય પાણીના ટાંકામાંથી જ્યારે નળમાં પાણીનો પ્રવાહ વહે અને તમે ચકલી ખોલો નળની, એટલે પાણી છે એ મીડિયમ સ્પીડથી આવશે. એના બદલે એક માળવાળું મકાન હોય અને એના ઉપર ટાંકો હોય અને નળની ચકલી ખોલો તો પાણી વધુ ઝડપથી આવશે. એના બદલે 2 માળ અને 3 માળ ઉપર ટાંકો હોય, ત્રીજા માળ ઉપર, અને ત્યાંથી જે પાણીનો ફોર્સ આવે એ તમને તો ખબર જ છે, હે ને. પહેલાં ડોલ ભરવી પડે ને પછી એમાં જ લેવું પડે. ડાયરેક્ટ હાથ રાખો તો વાગે. અને 10 માળ ઉપર ટાંકી હોય અને એમાંથી જે પાણીનો ફ્લો આવતો હોય, એટલે તમને ખબર છે. પાછા ઘણા કહેતા અમારા ફ્લેટમાં પાણી બહુ સ્પીડમાં આવે, પણ આવે જ ને, કારણ કે ઊંચાઈ વધી ગઈ, અને ઊંચાઈ વધે એટલે સ્વાભાવિક છે સ્થિતિ ઉર્જા વધવાની. અને જેવા તમે એને ગતિમાં કન્વર્ટ કરશો, ચકલી ખોલશો નળની, એટલે પાણીનો ફોર્સ તો વધવાનો જ, અને એટલે એનું રૂપાંતર ગતિ ઉર્જામાં થાય છે. બરાબર? તો અહીંયા સરસ મજાની વાત છે કે 2 વ્યાખ્યાઓ હતી, 571, 572 અને 573મો ક્વેશ્ચન. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને શું કહે છે? તો એ સરવાળાને તે પદાર્થની યાંત્રિક ઉર્જા કહે છે. તો યાદ રાખજો, યાંત્રિક ઉર્જા મિકેનિકલ એનર્જી એટલે 2 ઉર્જાઓનો સરવાળો. કઈ? સ્થિતિ પ્લસ ગતિ. સ્થિતિ એટલે સ્થિર અને ગતિ એટલે દોડતું હોય અથવા તો ચાલુ હોય, વહેતું હોય, સમયની સાથે પોતાનું સ્થાન બદલતું હોય, તેને ગતિ કહેવાય. તો એ બંનેનો સરવાળો એટલે એને આપણે કહીશું યાંત્રિક. હવે આપણે ઉપર જઈએ. ઓકે, ક્વેશ્ચન નંબર 574. ઉર્જાના કયા સ્વરૂપને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી લઈ જઈ શકાય છે? જો ડેમ આખો ભર્યો છે, એમાં પ્રચંડ ઘણી બધી સ્થિતિ ઉર્જા છે, તો એને તેડીને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવાય ખરો? મને હાવ સાચું કહેજો, નહીં ને? ઓકે, બીજું એક કહું કે નદી જે વહે છે તે તો ખૂબ ઝડપથી ગતિમાં વહેતી હોય. હવે નદીની જે ગતિ છે એને પકડીને તમે અમેરિકા, લંડન, ન્યૂજર્સી, ન્યૂયોર્ક લઈ જઈ શકો ખરા? નહીં. ઓકે, સૂર્યપ્રકાશ છે તો સૂર્યપ્રકાશ જનરેટ થાય છે, ઉત્પન્ન થાય છે, એ સૂર્યપ્રકાશના થેલા ભરીને રાત્રે અંધારામાં ખોલી શકાય છે ખરા? નહીં. ગરમીની વાત કરીએ, કોઈ આખા ઉનાળાનો તડકો છે, ઉનાળાનો આખો 4 મહિનાનો તડકો ભેગો કરીને શિયાળામાં વાપરી શકાય ખરો? ના. હું એમ કહેવા માગું છું કે ઉર્જાનું તો એવું કયું સ્વરૂપ છે કે જેને એક સ્થળેથી બીજા સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે અને જેની ખૂબ જરૂરિયાત છે? તે છે વિદ્યુત ઉર્જા. તમે આ છેડે વીજળી આપશો અને પછી એ છેડાને તમે ગમે તેટલો લાંબો કરો ને તો પણ બીજા છેડે વીજળી મળે, બલ્બ પ્રકાશિત થાય. બરાબર? તમારા ઘરે જે પંખો ફરે છે એ ઘણા કે વીજળી ક્યાંથી આવે? તો કે બહારના થાંભલામાં જ નથી આવતી. એ ક્યાંથી આવે છે? એટલે ત્યાંથી તો આવે છે, પણ એ ક્યાંથી આવે છે મૂળી ખબર છે તમને? પાવર સ્ટેશનમાંથી આવે છે.
તો ઘણા કે અમારે ત્યાં બાજુમાં 66 કેવીનું પાવર સ્ટેશન છે, ત્યાંથી આવે છે. ત્યાંથી નથી આવતી, ત્યાં તો ભેગી થાય છે. આવે છે ક્યાંથી? તો કે આવે છે પાવર પ્લાન્ટમાંથી અથવા તો પવનચક્કીમાંથી. અને પાવર પ્લાન્ટની અંદર, એ તો પાવર પ્લાન્ટ તમારા ઘરમાં થોડો છે, એ ક્યાં છે? તો કે એવા તમે તો પાવર પ્લાન્ટ ખાલી નામ જ સાંભળ્યું છે, જોયો તો છે નહીં. કારણ કે એ આપણી બાજુ હોય જ નહીં, કારણ કે એને તો કેટલું બધું મોટા પ્રમાણમાં વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવાની છે, તો હોય ઠેઠ આમ ક્યાંનો ક્યાંય અવાવરું જગ્યા હોય ત્યાં, એટલે બહુ મોટી જગ્યાઓ ખુલ્લી પડતી હોય ત્યાં. બરાબર. તો વિદ્યુત ઉર્જા છે એ ત્યાંથી ઉર્જા ઉત્પન્ન થઈ આપણા ઘરમાં પંખો ફેરવી જાય છે. વિચાર કર્યો તમે ક્યારે આવો? અને એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુત ઉર્જાને લઈ જઈ શકાય છે પાછળ સરળતાથી. એક વખત તમારે વાયરિંગ કરવાનું, એક જ વખત ત્યાં વાયરનો છેડો કાઢવાનો ને એક આપણા ઘરે, એટલે સીધું ત્યાંથી નાખે અહીંયા આવે. બરાબર છે. પાણી એમ ન આવે. હવે તમને ખબર છે કે એ પાવર પ્લાન્ટ નીચો છે, આપણા ઘર કરતાં ઊંચો છે, હે ને? એ નથી ખબર. ઊંચો નીચો ગમે હોય, પાતાળ લોકમાં હોય ને તોય ત્યાંથી વાયર લાંબો કરો ને આપણા ઘરમાં વીજળી આવે. ખબર છે ને તમને કે નીચેના માળે મીટર મૂક્યો ને તો ઉપર ચોથા માળે વીજળી પોગે, 15મા માળે પોગે, 500મા માળે પોગી જાય. વીજળી ગમે ત્યાં જઈ શકે, વાયર મારફતે જાય છે, પાણી ન પહોંચી શકે. પાણી માટે સ્પેશિયલ કંઈક સાધનો જોઈએ બીજા, હે ને? તો જે વિદ્યુત ઉર્જા છે એ સરળતાથી લઈ જઈ શકાય તેવું છે. ક્વેશ્ચન નંબર 575. વિશ્વની કુલ ઉર્જાનો જથ્થો હંમેશા કેવો રહે છે? અચળ. જ્યારે પણ વિશ્વની રચના થઈ, બ્રહ્માંડની રચના થઈ, ત્યારે ઉર્જાનો જથ્થો ફિક્સ થઈ ગયેલો હતો. તો હે સાહેબ, આપણે વીજળી વાપરીએ, વીજળી ખોટી નથી જતી. ખોટી જાય વાત સાચી, પંખો ફેરવો છે એનું પાછું રૂપાંતર શેમાં થયું? પવન ઉર્જામાં. પવન ઉર્જાનું પાછું બધી ભેગી થઈને ક્યાં જાય? તો કે ડુંગર બાજુ, જ્યાં પર્વતો હોય એ બાજુ. ત્યાં જઈને કે શું કરે? તો કે પવનચક્કી ફેરવે. પવનચક્કી ફેરવે શું થાય? તો કે એની અંદરનું જે ટર્બાઇન છે એ ફરે. ટર્બાઇન ફરે સાહેબ શું થાય? એ ફરે તો એની અંદર તાંબાના તારનું કોઇલનું ગૂંચળું ફરે. એ સાહેબ ગૂંચળું ફરે તો શું થાય? તો કે ચુંબકમાં રાખ્યું હોય, એમાં અંદર વીજળીનો પ્રવાહ ઉત્પન્ન થાય. ધોરણ 10 NCERTનું પાઠ્યપુસ્તક, અને એની અંદર વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકની અસર, તો એવો પાઠ છે. 13મો કેમ કંઈક પાઠ છે. 12મો વિદ્યુત છે, 13મો ચુંબકીય ક્ષેત્ર અથવા ચુંબકનો પાઠ છે. જોજો, એની અંદર આપ્યું છે. બરાબર. આપણે કંઈ એવું જોવું નથી. અચળ હોય, વિશ્વની કુલ ઉર્જાનો જથ્થો હંમેશા અચળ. તો મેં તમને કીધું કે ત્યાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય ને એ પછી પાછા આખા ગામને પહોંચાડે. એક વાત નક્કી થઈ ગઈ કે વિદ્યુત અથવા કોઈ પણ ઉર્જાને તમે ઉત્પન્ન કરી શકતા નથી અથવા તેનો નાશ થતો નથી. ઉર્જાનો જથ્થો આ વિશ્વમાં જેટલો પણ બની ત્યારે હતો એટલો ને એટલો અચળ રહે છે. માત્ર ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. બરાબર. આ હું બોલ્યો ને એ કોઈ હવામાં વાતો નહોતી. હું બોલ્યો ઉર્જા સંરક્ષણનો નિયમ. ઉર્જા સંરક્ષણનો નિયમ કે વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. ઉર્જાનો નાશ થઈ શકતો નથી, ઉર્જા ઉત્પન્ન થઈ શકતી નથી. બરાબર. ઉર્જાનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. શબ્દશઃ હું બોલી ગયો. ચાલો, કાંઈ વાંધો નહીં. ભગવાન તમને પણ આવું બધું યાદ રખાવે એવી હું પ્રાર્થના કરીશ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 576. માનવ દ્વારા બનાવેલા પદાર્થોને કેવા પદાર્થો કહેવાય? માનવ દ્વારા બનાવ્યા છે, માનવ દ્વારા નિર્માણ થયા છે, તો પછી માનવ નિર્મિત પદાર્થો જ કહેવાય. બરાબર. તમે પ્લાસ્ટિક વાપરો છો, હે ને? જો તમારા હાથમાં પ્લાસ્ટિકની પેન છે, પ્લાસ્ટિકનો મોબાઈલ છે ને? તો તમે જે કાંઈ વસ્તુ પ્લાસ્ટિકની, નાયલોનની, ટેરેલિનની, એક્રેલિકની, બેકેલાઇટની, મેલેમાઇનની, આ બધી જે કંઈ વાપરો છો, પોલિથીનની, તમે ઓલી પ્લાસ્ટિકની જબલું નથી આપતા દુકાને? તમે કરિયાણાની દુકાને વસ્તુ લેવા જાઓ તમને કાળું, લીલું, પીળું જબલું આપે, હે? તો એ પ્લાસ્ટિક. તો એ બધા જ પદાર્થો છે ને કુદરતમાંથી નથી મળતા. એ મનુષ્યએ બધું સંશોધન કરીને બનાવેલા છે. મનુષ્યએ બનાવેલા છે. ઘણા કહે છે મેં ક્યારે બનાવ્યા? અને મનુષ્યની વાત કરું છું. મનુષ્ય જાતિ બુદ્ધિજીવી છે, એમણે સંશોધનો કરીને બનાવ્યા છે. માનવ દ્વારા બનાવેલા પદાર્થોને માનવ નિર્મિત પદાર્થો કહેવાય છે, અથવા એનું બીજું નામ છે કૃત્રિમ. બરાબર.
ક્વેશ્ચન નંબર 577, માનવ નિર્મિત રેસાઓના નામ આપો. એટલે મનુષ્ય જે રેસા બનાવ્યા છે એના નામ તમારે દેવાના છે. એવા ઘણા છે, ઢગલો છે, બરાબર. પોલીવિનાઇલ ક્લોરાઇડ, પીવીસી, પીટીએફઈ, પોલીટેટ્રાફ્લોરોઇથિલિન, બરાબર. કેટલાય બધા નામ છે, ટેફલોન, બરાબર. એમાં હું ઘણા બધા હમણાં બોલી ગયો. એમાં 3 લખ્યા છે, નાયલોન, ટેરેલિન અને એક્રેલિક, બરાબર. ક્વેશ્ચન નંબર 578, જે પ્લાસ્ટિક સામાન્ય તાપમાને ગરમ કરતાં નરમ બને, એટલે પ્લાસ્ટિક એક વખત ગરમ કરો એટલે નરમ થઈ જાય, પોચું પડી જાય, પછી ઠંડુ પાડીએ એટલે પાછા મૂળ સ્થિતિમાં આવી જાય, હતું ને એવું થઈ જાય, તો એવા પ્લાસ્ટિકને કેવું કહેવાય? તો કે થર્મોપ્લાસ્ટિક, બરાબર. થર્મોપ્લાસ્ટિક એટલે કેવું? તો કે ગરમ કરતાં નરમ બને પણ પછી ઠંડુ પાડતા પાછું મૂળ જેવું ને એવું થઈ જાય. ઘણા પ્લાસ્ટિક એવા હોય તમે પીગાળો ને તો પીગળી જાય, પણ પછી પાછું તમે ઠંડુ પાડો ને તો એવું પ્લાસ્ટિક બની જાય. એવા પ્લાસ્ટિકને કહેવાય થર્મોપ્લાસ્ટિક, બરાબર. થર્મ એટલે ઉષ્મા, તો એ ઉષ્માને લીધે ઉષ્મા આપો પણ છતાં એવું રહે તો એ થર્મોપ્લાસ્ટિક. ક્વેશ્ચન નંબર 579, પીવીસી, તમારા ઘરે પ્લાસ્ટિકની પીવીસીની પાઇપ હશે, હે ને, પાણીની નળીઓ માટે અથવા તો ગેસ પાઇપલાઇન માટે. ગેસમાં તો જો કે સ્ટીલની નાખે છે, સ્ટેનલેસ સ્ટીલની, પણ પાણીનો મોટે ભાગે પ્રવાહ વહેવડાવવો હોય તો આ પીવીસીની પાઇપો ઉપયોગમાં આવે છે. તો પીવીસી એટલે શું? તો પી એટલે પોલી, પોલી એટલે એક કરતાં વધારે, બહુ, બરાબર. અને વી એટલે વિનાઇલ અને સી એટલે ક્લોરાઇડ. જો તમે કેમેસ્ટ્રી, રસાયણ વિજ્ઞાનમાં જે તત્વો છે એ તત્વોના બંધારણને આધારે બનતું આખું અણુસૂત્ર એ જો સરસ શીખ્યા હોય, કાર્બનિકની શૃંખલાઓ, કાર્બન એક કરતાં વધારે કાર્બન એકબીજા સાથે જોડાઈને શૃંખલાઓ બનાવે છે, અને તે શૃંખલાઓમાં જો કોઈ ક્રિયાશીલ સમૂહ જોડાય, બહારથી કોઈ ક્લોરિન, હેલોજન છે, ક્લોરિન છે, આયોડિન છે, બ્રોમિન છે, આલ્કોહોલ છે, આલ્ડીહાઇડ છે, કીટોન છે, બરાબર, આમાંથી કોઈ પણ સમૂહ જોડાય તો તે બનાવે તેને પોલિમર કહેવાય. એક હોય તો મોનોમર, પણ એ મોનોમર એક કરતાં વધારે જોડાય એટલે પોલિમર. આવું તમને થોડું ઘણું યાદ હોય તોય તમે લખી શકો. પીવીસી એટલે શું? પોલીવિનાઇલ ક્લોરાઇડ. ક્વેશ્ચન નંબર 580, જે પ્લાસ્ટિક ઊંચા તાપમાને ગરમ કરવાથી નરમ તો બની જાય પણ પછી ઠંડુ પાડો ને તો મૂળ સ્થિતિમાં ગમે એમ તમે કરો ને તોય ન આવે. એને સમજાવીને થાકી જાય, ભાઈ તું હતો ને એવો થઈ જા. નહીં, હું નહીં. કેમ? તો કે એક વખત મારું સેટિંગ થઈ ગયું ન પડે. લે, આ તો હું તમને સમજાવવા માટે કહું છું. નામ છે તેનું થર્મોસેટિંગ પ્લાસ્ટિક, બરાબર. તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક છે એનું નામ છે, કે એ પછી મૂળ સ્થિતિમાં આવે નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 581, જો હું તમને બે ઉદાહરણ આપું, બંનેના ઉદાહરણ બોલું, થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ પ્લાસ્ટિક, બરાબર. થર્મોપ્લાસ્ટિકનું ઉદાહરણ આપું તો વાત કરું છું પ્લાસ્ટિકની થેલીની. કઈ? તમે કરિયાણાની દુકાન જાઓ, દવાખાને દવા લેવા જાઓ અને તમને જે પ્લાસ્ટિકનું જબલું આપે છે તેની વાત કરું. એને તમે પીગાળો ને તો એ પાછું આમ છે ને કે રસ બની જાય, પછી પાછું ઠારો ને તો હતું ને એવું પ્લાસ્ટિક થઈ જાય, અને પછી એને યોગ્ય સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. પણ પીવીસીની પાઇપ એવું થાય. પીવીસીની પાઇપ છે એ તમે પીગાળ્યા પહેલાં જોવાની, પછી પીગાળ્યા પછી રસ પડી જાય ને પછી જોવાનું, પછી અડવાનું. એ હતું ને એવું પ્લાસ્ટિક જ હોય, ખાલી આકાર બદલાણો, પ્લાસ્ટિક જ હોય એમ કહું છું. સમજાણું? પણ તમારા ઘરે સ્વિચ બોર્ડ હશે, સ્વિચ બોર્ડ ઘણા કે હું પેલું લાઇટ શરૂ કરવાનું ચાપવાળું બોર્ડ, એ તો ખબર પડે ને. સ્વિચ બોર્ડનું જે બોર્ડ છે અને બધી સ્વિચ છે એને તમે ગરમ કરો ને, થાકી જાઓ ને, એને સામું જોઈને બેસીને ગરમ કરીને ન પીગળે એટલે ન જ પીગળે, કારણ કે એનું એકવાર સેટિંગ થઈ ગયું, સેટિંગ બદલાય નહીં. પણ જો એ પીગળી ગયું ભૂલથી તો પછી હતું ને એવું થાય નહીં.
વાત એ સાચી. એટલે એ બન્યું હોય છે બેકેલાઇટમાંથી, બરાબર. તો બેકેલાઇટ અને મેલેમાઇન આ બંને થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણો છે, એના પ્રકાર છે. 582મો ક્વેશ્ચન, ટેલિફોન અને લાઇટની સ્વિચ એ વગેરે બધા શેમાંથી બને છે? ટેલિફોનની, લાઇટની બધી સ્વિચો. તો મેં તમને કીધું બેકેલાઇટમાંથી બને અથવા તો મેલેમાઇનમાંથી બને, પણ બેકેલાઇટમાંથી વધારે હોય છે. બેકેલાઇટ પ્લાસ્ટિક કહેવાય એને. તો બેકેલાઇટ પ્લાસ્ટિકમાંથી બને છે. પછી તમને ખબર હોય તો કપ રકાબી આવે છે, હે ને? અનબ્રેકેબલ કપ રકાબી, એટલે તૂટે નહીં એવા કપ રકાબી, અનબ્રેકેબલ. ક્રોકરી, બરાબર, ક્રોકરી એ છે, ક્રોકરી અને અનબ્રેકેબલ કપ રકાબી તો એ બને છે મેલેમાઇનમાંથી. એને તમે પીગાળી શકતા નથી. તમને લાગે પ્લાસ્ટિકનું જ કપ, પણ પ્લાસ્ટિકનું ન હોય, એ મેલેમાઇન હોય. એ બીજો જુદું પ્રકારનું. પ્લાસ્ટિકમાં ઘણા પ્રકાર છે. ક્વેશ્ચન નંબર 584, કેટલા માઇક્રોનથી પાતળા હોય તેવા પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ છે? તમને ખબર છે પ્લાસ્ટિકના જબલા વાપરવા નહીં. દુકાને પણ તમને કોઈ જબલા આપતું નથી, હવે પ્લાસ્ટિક બંધ કરી દીધું. પણ સ્પષ્ટતા એવી છે કે 20 માઇક્રોન કરતાં પાતળું હોય તો તેના ઉપર પ્રતિબંધ છે. શું કરવા? કારણ કે 20 માઇક્રોન કરતાં પાતળું જે પ્લાસ્ટિક છે એ જ્યારે પ્રાણીઓને જબલાની અંદર નાખીને કંઈક ખવડાવવામાં સુગંધમાં જબલા સોતું ખાઈ જાય. એટલે એ જે પ્લાસ્ટિક છે ને એ પણ પોતાના ગળામાં ઉતારી દે અને પછી એ ડૂચો ચડે અને એ જે ગાય કે અથવા તો બળદ કે અથવા કોઈ બકરી કે કોઈ પણ એવું પ્રાણી છે એ જો એ ખાઈ જાય તેના પેટની અંદર એનું જે આહારની આખી કડી છે તૂટી જાય અને પ્લાસ્ટિક સલવાઈ જાય અને પછી એનું ઓપરેશન કરીને કાઢવું પડે. અમારે ગૌશાળાની અંદર અહીંયા ચિત્રા ગૌશાળાની અંદર એ જે પ્લાસ્ટિક છે એ ભરેલ, એ ગાયનું જે પેટ છે ને એક બાજુ ડાબી બાજુ આમ ફૂલી ગયેલું અને એટલું બધું મોટું થઈ ગયું, આમ આખું ઢળી ગયું. તમે જુઓ તો તમને આમ રૂવાડા ઊભા થઈ જાય. અને પછી જ્યારે એ ગાયને લઈ ગયા અને બધું દવા એના સ્કેનિંગ કરાવ્યું, રિપોર્ટ કરાવ્યા, ત્યારે ખબર પડી કે એની અંદર લગભગ 6 થી 7 કિલો પ્લાસ્ટિક કાઢ્યું એમાંથી. એટલે 2 હાથ જોડી એક તમને નમ્ર વિનંતી છે કે ગુજરાતના 3000 વિદ્યાર્થીઓ આ તમે વિડીયો જોતા હોય અને જ્યારે પણ જોશો ત્યારે એટલું યાદ રાખજો અને બધાને કહેજો કે પ્લાસ્ટિકમાં પ્રાણીઓને જમવાનું કે ખાવાનું ન આપતા, છૂટું કરીને આપજો. ટમેટાને બધું તમે ફેંકો છો, ખુલ્લું ફેંકી દો તો એમાંથી એ ખાઈ લેશે. પણ પ્લાસ્ટિક છે એને વાપરવાનું આપણે ઓછું કરીએ. કદાચ બંધ ન થાય, અમુક વસ્તુ એવી હોય કે જેને જરૂર પડે જ, મોબાઈલ ફોન છે, પેન છે, તો પણ શક્ય એટલું ઓછું કરીએ તો એ આપણી એક નૈતિક ફરજ થશે અને આપણે પ્રદૂષણને પણ ઓછું કરી શકશું, પર્યાવરણને બચાવી શકશું. હવે વાત આવે છે રબરની. તો રબર સાહેબ ક્યાંથી બને અને કેવી રીતે બને? તો રબરના છે ને વૃક્ષો હોય, એનો જે ઝાડ હોય ને એનું થડ હોય, એ થડને તમારે આડો કાપો મૂકવાનો. આડો છેદ મૂકો ને એટલે એમાંથી દુગ્ધ રસ નીકળે, દૂધ જેવો ચીકણો પ્રવાહી. તો એ જે દૂધના ટીપા જે નીકળે છે એને તમારે કલેક્ટ કરી લેવાના, ભેગા કરી લેવાના અને એને થોડુંક અમથું ગરમ કરો અને એની નાનકડી પ્રોસેસ કરો એટલે કાચું રબર બને. રબરના ઝાડનું જે દૂધ છે એમાંથી કાચું રબર તૈયાર થાય અને પછી એના ઉપર બધી યોગ્ય તાપમાને ગરમ કરીને એને ખૂબ ગરમ કરીને એના ઉપર રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે એટલે એ બને વલ્કેનાઇઝ રબર. અને એ ખૂબ મજબૂત હોય. કાચું રબર છે ને એ નબળું હોય, પણ વલ્કેનાઇઝ રબર કરેલું છે એ ખૂબ મજબૂતાઈવાળું હોય છે. અને એ વલ્કેનાઇઝ કરેલું રબર ગાડીના ટાયરોમાં, બરાબર, વાહનોમાં એમાં વપરાય છે. તો ક્વેશ્ચન નંબર 585, રબરને યોગ્ય તાપમાને શેની સાથે ગરમ કરવાથી વલ્કેનાઇઝ રબર બને છે? તો કે સલ્ફર સાથે, બરાબર. સલ્ફર સાથે તમે ગરમ કરશો, સલ્ફરની હાજરીમાં સલ્ફર સાથે, તો એ વલ્કેનાઇઝ રબર બનશે. તમને ક્વેશ્ચન આવો પણ પૂછાય કે રબરને સલ્ફરની હાજરીમાં ગરમ કરતાં શું બને છે? તો યાદ રાખવાનું વલ્કેનાઇઝ રબર. હવે આવે છે કાચની વાત.
પણ આપણે આ પેજ ઉપર લઈ લઈએ. હવે આવી જાઓ. કાચ કયા કયા પદાર્થોનું મિશ્રણ છે? તો કાચ છે તે સિલિકા એટલે રેતી, અને સોડા એશ અને ચૂનાનો પથ્થર. બરાબર. તો 3 પદાર્થોનું મિશ્રણ કરી અને એને યોગ્ય રાસાયણિક પ્રક્રિયાથી કાચ બનાવવામાં આવે છે. સિલિકા, સોડા એશ અને ચૂનાનો પથ્થર. ક્વેશ્ચન નંબર 587. જે પ્રાણીઓ જમીન પર અને પાણીમાં બંને જગ્યાએ લાંબો સમય રહી શકે તેવા પ્રાણીઓને કેવા કહેવાય? હવે અહીંયા વાત આવી જ છે, તો હું તમને થોડીક પ્રાણીઓની 2 મિનિટ વાત કરું. જમીનમાં પણ રહી શકે ઊંડે સુધી, લાંબા સમય સુધી, પાણીમાં પણ રહી શકે લાંબા સમય સુધી, તો તેને કહેવાય ઉભયજીવી. દેડકો છે એ ઉભયજીવી પ્રાણી છે, બંનેમાં રહી શકે. સાપ છે એ પણ બંનેમાં રહી શકે. બરાબર. તો મગર છે એ પણ રહી શકે. ઉભયજીવીની વાત છે. ઓકે. હું તમને બીજા પણ એના પ્રકાર આપું. પછી એમાં છે વિહગ. વિહગ એટલે આકાશમાં જેને પાંખો હોય, અગ્ર ઉપાંગોનું પાંખમાં રૂપાંતર થયેલું હોય, તેને આપણે વિહગ કહીએ. 4 ઉપાંગો હે ને, 2 પગ ને 2 હાથ, અને આગળના 2 ને અગ્ર કહેવાય, પાછળના 2 ને પશ્વ કહેવાય. તો વિહગ છે એટલે પક્ષીઓ. એમાં વ્યાખ્યા એવી હતી પુસ્તકમાં, એવા પ્રાણીઓ કે જે આકાશમાં ઉડી શકે તેને શું કહે? પક્ષી. સમજાણું? આવી વ્યાખ્યા હતી. તો એ થયા વિહગ. પછી આવે છે સરીસૃપ. પેટે સરકીને ચાલતા હોય તેવા. પેટે સરકીને ચાલવામાં તો કે કોણ આવે? સાપ આવે, મગર આવે, કાચિંડો આવે, ગરોળી આવે, હે ને, અજગર આવે, અળસિયું હોય, પેટે સરકીને ચાલતા હોય તેવા. તો ઘણા કે નાનું બાળક આવે, ઊંધું પડીને ચાલતું હોય, પેટે સરકીને પેટ ભરીએ, એમ ન હોય. તો આ તો એક નાનકડી વાત હતી, પણ એ બાળક ન આવે, એ ભલે પેટે ચાલતો હોય તોય નહીં. બરાબર. ઓકે. જેનું જીવન જ પેટે સરકીને ચાલવાનું છે તેની વાત છે. ભાઈ મોટા 80 વર્ષના થઈને પેટે સરકીને ચાલતા હોય તો એમ ન હોય. હવે વાત આવે છે સસ્તન પ્રાણીઓ. મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે કે જે દુધાળા પશુઓ છે અને જે બાળક કે બચ્ચાને જન્મ આપે છે, જેમાં મનુષ્યનો પણ સમાવેશ થાય છે. તો ચામાચીડિયું છે એ બધા જ સસ્તન પ્રાણીઓ છે. ઓકે. તો આટલા થયા. ક્વેશ્ચન નંબર 588. ઊંટને તો તમે જોયું હશે. જોયું છે ને? ઊંટ કહે, દલપતરામની કવિતા કંઈક 4થા કે 5મા ધોરણમાં, ધોરણ યાદ નથી પણ કવિતા યાદ છે. ઊંટ કહે છે, આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ પાર છે, બગલાની તો ડોગ વાંકી, પોપટની ચાંચ વાંકી. બહુ સરસ કવિતા હતી, મજા જ આવતી. તો એમાં આખો ઊંટનું વર્ણન છે કે ઊંટના તો 18 અંગ વાંકા છે, કારણ કે બખડજંતર બધી બાજુથી અંગો એના વાંકા છે. બરાબર. એ 18 અંગો વાંકાનું વર્ણન એમાં બહુ સરસ કર્યું છે કવિ દલપતરામની. બહુ સરસ, જબરજસ્ત. તો ઊંટ પોતાની ખૂંધમાં ઉપર ખૂંધ હોય, પોઠિયાને ખૂંધ હોય, હે ને, બળદને ખૂંધ હોય. તો એ ઊંટ પોતાની ખૂંધમાં શેનો સંગ્રહ કરે છે? ચરબીનો. શા માટે? તો કે ઊંટ છે ને એ રણમાં વસે છે. હવે રણમાં એને ઘણું અંતર કાપવાનું હોય અને વચ્ચે એને ક્યાંય પણ ન લીલી વનસ્પતિ જોવા મળે કે ન એને પાણી પીવા મળે, કારણ કે ત્યાં થોડા અંતરે પાણી થોડું હોય, થોડા અંતરે વનસ્પતિ થોડી. રણ છે, રણમાં ખબર પડે, વૃક્ષો જ ન હોય, એને રણ કહેવાય. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા છે ને આખો રણ વિસ્તાર. હવે ત્યાં ઊંટ વધારે હોય. તો ઊંટ પોતાની ખૂંધમાં જે ચરબીનો સંગ્રહ પોતે કરે છે, એ ચરબીનો ઉપયોગ એ આ સમય દરમિયાન થાય છે. જ્યારે પોતે રણમાં સવારી કરતું હોય અને એને કદાચ 20-22 દિવસ સુધી ખાવા ન મળે ને તોય ચાલે, એટલી ચરબી એના ખૂંધની અંદર સંગ્રહ થઈ જાય છે. તો 20 થી 25 દિવસ સુધી પોતે ભૂખ્યું રહી શકે છે ઊંટ. તો એની બહુ ખૂબીની વાત કહેવાય.
તો ઊંટ પોતાની ખૂંદમાં ચરબીનો સંગ્રહ કરે છે. ક્વેશ્ચન નંબર 589. જે વનસ્પતિ ખૂબ જ ઓછા પાણીમાં જીવન ટકાવી રાખે આવી વનસ્પતિને કેવી વનસ્પતિ કહે છે? ઓછું પાણી એટલે રણમાં થાય શુષ્કોદભીદ. કેવી? શુષ્કોદભીદ. શુષ્ક એટલે સૂકી. શુષ્કોદભીદ વનસ્પતિ. ક્વેશ્ચન નંબર 590. જે વનસ્પતિ માત્ર પાણીમાં જ વિકાસ પામે, પાણી વગર થાય જ નહીં, અને એને જમીનની પણ જરૂર પડતી નથી, પાણી, બસ પાણી, ઓનલી વોટર, તો એને જલોદભીદ વનસ્પતિ કહે છે. જલદભીદ લખ્યું છે ને, એટલે જલોદભીદ આવે. તો શુષ્કોદભીદ અને જલોદભીદ સુધારા કરી નાખજો થોડા ઘણા. ક્વેશ્ચન નંબર 591. પ્રકાશનો સૌથી વધુ વેગ કયા માધ્યમમાં હોય છે? વેગ એટલે એની સ્પીડ. પ્રકાશ છે તે કયા માધ્યમ ઘણા બધા છે. હવા છે, કાચ છે, રૂબી છે, રતન છે, નીલમ છે, ફોગરા છે, હીરો છે, ડાયમંડ, બરાબર. પછી શૂન્યાવકાશ છે, કાચ છે, તેલ છે, પેટ્રોલ છે, ડીઝલ છે, કેરોસીન છે. જે પદાર્થ લિક્વિડવાળા ઘન પદાર્થના કે આરપાર પસાર થઈ શકે તેવા એ દરેકની વાતો અહીંયા છે. તો ઘણા કે સાહેબ તો ઓલું નીલમ ને રૂબી ને રતન ને પોખરાજ ને માણેક ને એ બધું કંઈક બોલ્યા, એ શું છે? એ બધા કિંમતી રત્નો છે. જેમ હીરો કેમ કિંમતી રત્ન છે, એવી રીતે બધા કિંમતી રત્નો છે જે આરપાર જોઈ શકાય તેવા છે અને રંગબેરંગી છે. તેમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય તો એ વક્ર વળે, વક્રીભવન પામે, જુદા જુદા ખૂણે, બરાબર. તો અહીંયા જે પ્રકાશનો જે વેગ છે એ કયા માધ્યમમાં હોય છે? તો કે સૌથી વધુ એનો વેગ શૂન્યાવકાશમાં હોય છે. તેના પછી ક્વેશ્ચન નંબર 592. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો હોય છે? તમને આંકડો યાદ છે, 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પણ જો તમે એને કિમીમાં કન્વર્ટ કરો તો 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. ફરી વાંચો, 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. મેં તમને અગાઉ વિજ્ઞાનના જે લેક્ચરો ચાલ્યા એમાં એક લેક્ચરમાં શીખવાડ્યું છે કે કેટલું થાય, પ્રકાશ વર્ષ કેટલું થાય તમને ખબર છે. તો 3 લાખ કિલોમીટર. દિલ્હી છે ને, હું ભાવનગરના સેન્ટરથી વાત કરું તો ભાવનગરથી દિલ્હી લગભગ 1100-1200 કિલોમીટર જેવું છે. હવે 1000 કિલોમીટર આપણે અમથું જવું હોય ને તોય તમને ખબર છે કે ફીણ આવી જાય. પ્લેનમાં જઈએ તોય કેટલી વાર લાગે. પ્રકાશ કેટલી ઝડપે? સૂર્યમાંથી પ્રકાશ ઉત્પન્ન થયો અને 1 સેકન્ડ થાય ટક એટલે એ 3 લાખ કિલોમીટર કાપી નાખે. ઘણા કે એ સ્પીડ સારી કહેવાય, એમાં બેસી જવાય તો આપણે જલ્દી બધે પહોંચી જઈએ. તો આટલી ઝડપ પ્રકાશની છે. ઓકે, એ જ પ્રકાશ જ્યારે કાચની અંદર વહેતો હોય ત્યારે એની ઝડપ ઓછી થઈ જાય. કેમ? તો કે કાચની ઘનતા વધારે છે, એની ઘટ્ટતા વધારે છે, અને એટલે એ પ્રકાશને વહેવા માટે માર્ગ ઓછો આપે છે, અને એટલે એને ઘસાઈને જવું પડે, એટલે ઝડપ ઘટી જાય. આપણે કેમ 180ની સ્પીડે ગાડી લઈને જતા હોય હાઈવે ઉપર, જેવું સ્પીડ બ્રેકર આવે એટલે આપણે 180ની સ્પીડે જ જઈએ. હું તો 180ની સ્પીડે જ ચલાવું, મને કાંઈ બમ્ફર નડે નહીં, તો ચલાવ. સમજીશ? એનો મતલબ એવો થયો કે જેમ તમે ઘર્ષણ અથવા તો કોઈ અડચણ આવે એટલે એની ઝડપ ઘટી જાય. કાચમાં અડચણ વધારે હોય છે અને એટલે ઝડપ ઘટીને સીધી થઈ જાય છે 1,80,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ. પાણી છે ને એ કાચ કરતાં પાતળું છે, એટલે પાણીની અંદર પ્રકાશનો વેગ છે 2,25,000 કિલોમીટર પ્રતિ સેકન્ડ. આ ક્વેશ્ચન તો દરેકને આવડે. 595માં કયા વાયુને પ્રાણવાયુ તરીકે ઓળખાય છે? ઓક્સિજન વાયુ, હે ને? તો ઓક્સિજન વાયુ કેવો છે? દહન પોષક. દહન એટલે સળગવું. જ્યાં સળગતું હોય ને ત્યાં સતત પોષણ આપ્યા કરે, સળગતું જ રહે, તો તે માટે જવાબદાર છે ઓક્સિજન વાયુ. હવે અહીંયા વાત આવી છે દહન પોષકની, તો હું તમને બીજા 2-3 કહી દઉં. આ સારું, પણ જે ટોપિક આવે ને એની આસપાસનું બધું શીખવા મળી જાય. સોરી. હવે ગળું બિચારું બેસી ગયું, કાંઈ વાંધો નહીં, હાલો પાછા આવી જાઓ. ઓકે, દહન પોષક એટલે શું? તો કે સળગતું હોય ને સતત સળગતું રાખે અને તેમાં તે સળગ્યા કરે.
દહન શામક એટલે શું? સળગતું ઠારે, બરાબર, સળગતું એની આગ છે એની જ્વાળાને ઓછી કરે. તો એ માટે જવાબદાર છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું કરે? તો કે દહન શામક વાયુ તરીકે ઓળખાય છે. અને એટલે જ તમને ખબર છે લાય બંબા છે, લોકો કાર્બન ડાયોક્સાઇડ વાયુનો સ્પ્રે કરે, અથવા તો તમને જે ફાયર સેફ્ટીના જે બોટલ છે એ ફાયર સેફ્ટીના બોટલની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ ઉત્પન્ન થાય. તમને ખબર છે? ન ખબર હોય તો કહી દઉં. એની અંદર કેલ્શિયમ કાર્બોનેટ હોય ને એમાં સલ્ફ્યુરિક એસિડ હોય અથવા તો HCl હોય. બંનેની રાસાયણિક પ્રક્રિયા થાય એટલે પ્રચંડ વધારે માત્રામાં, ખૂબ બધી માત્રામાં CO2 ઉત્પન્ન થાય. અને CO2નું કામ જ છે અગ્નિને ઠારી નાખે, અગ્નિ ઓલવી નાખે. તો દહન શામક વાયુ તરીકે કાર્બન ડાયોક્સાઇડ, દહન પોષક વાયુ તરીકે ઓક્સિજન. તમને ખબર છે ચૂલો પ્રગટાવ્યો હોય, ચૂલો એટલે ગેસનો ચૂલો નહીં, ઓલો ઈંટવાળો 6 ઈંટો મૂકીને અંદર લાકડાઓ નાખીને છાણાવાળા નાખીને એને સરસ મજાનો ચૂલો પ્રગટાવ્યો હોય. તમને ખબર ચૂલો જ્યારે ઓલવાઈ જાય ને ત્યારે તમે ફૂંક મારો ને, એ ફૂંકમાં શું હોય? ઓક્સિજન વાયુ. આજુબાજુ તો ઓક્સિજન વાયુ વધારે ત્યાં ભેગો થાય, હે ને? ફૂંક મારશો એટલે શું થશે? ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ મળ્યા કરશે. અને જો ઓક્સિજન મળે તો શું થાય? સળગવાનું શરૂ રહે. એટલે પેલો આગ પ્રગટ થશે. ઘણા કે મેં આગ પ્રગટ કરી, હું જાદુગર. તો જાદુગર નથી ભાઈ. આગ પ્રગટ એટલે થઈ કે તે જે ફૂંક મારીને એમાં આજુબાજુમાંથી ઓક્સિજન બધું એકસાથે એક સામટો ત્યાં જમા થયો અને સળગતું હતું, ગરમ હતું, ને એમાં પાછી થોડી થોડી આગ હતી ને આગને વધારે આગ કરવાનું કાર્ય કર્યું. બરાબર. નેક્સ્ટ, ધાતુઓ. 597મો ક્વેશ્ચન. ઓકે. ધાતુઓની શેની સાથે પ્રક્રિયા થતાં ધાતુના ઓક્સાઇડ બને છે? તો ઓક્સિજન વાયુ સાથે. જો ધાતુની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરાવે તો ધાતુના ઓક્સાઇડ બને છે. બરાબર. મેગ્નેશિયમની ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ઓકે, બસ હવે થોડા ક્વેશ્ચન છે, જો હું તમને આપી દઉં. જુઓ, તમને ખબર હશે કે મેગ્નેશિયમ એટલે Mg વત્તા ઓક્સિજન વાયુ એટલે કે O2 સાથે પ્રક્રિયા કરો એટલે બને MgO, હે ને? હવે તમને ખબર છે કે અહીંયા O2 છે તો સામે O1 છે, આ બાજુ 2 કરો એટલે Mg2 થયા, તો આ બાજુ 2 કરો. રાસાયણિક પ્રક્રિયા સંતુલન પણ કરી. તો મેગ્નેશિયમની ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ક્લિયર? તો ધાતુની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી ધાતુના ઓક્સાઇડ બને છે. નેક્સ્ટ, ક્વેશ્ચન નંબર 598. દરેક સજીવ શ્વસનમાં કયા વાયુનો ઉપયોગ કરે છે? હું તમને પૂછું કે તમે શ્વાસમાં કયો વાયુ લો છો? એ લખવાનો છે. ઓક્સિજન વાયુ. કયો વાયુ અંગાર વાયુ તરીકે ઓળખાય છે? કાર્બન ડાયોક્સાઇડ. કેમ અંગાર વાયુ કીધો? હવે તમને ખબર, અંગાર એટલે તો ધગધગતું ગરમ. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ એટલા માટે અંગાર વાયુ તરીકે ઓળખાય છે કે જ્યારે વાતાવરણ છે, વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ સતત ગરમીનું શોષણ કર્યા કરે છે. અને ગરમીનું શોષણ કર્યા કરતો હોવાથી તે વાયુ ગરમીનો જે સંગ્રહ છે એ પણ વધારે કરે છે. અંગાર વાયુ તરીકે ઓળખાય છે. ગરમી જાળવી રાખવા માટે પણ જવાબદાર વાયુ છે, એટલે તો ઓલી ગ્રીન હાઉસ અસર થાય છે. ક્વેશ્ચન નંબર 600 નો મતલબ ખબર પડી કાંઈ? નહીં તો કહું. પાર્ટ 1 જે છે ને, હું 600 ક્વેશ્ચન પાર્ટ પાડી દઈશ કે 600નો આખો જે લિંક પૂરો થાય એટલે 600નો એક પાર્ટ થશે, બરાબર? પછી 600 પ્રશ્નો બીજા પાર્ટમાં, 600 પછીના, અને એમ પછી 600 દુ 1200, બરાબર? 6 3 6 ચોક 2400, એમ કરીને આપણે 4 પાર્ટ કરશું સાયન્સના. તો હવે પછીના જે લેક્ચર છે એ આમાં જ તે પણ પાર્ટ 2ની અંદર હશે. એના મટીરિયલ પણ પાર્ટ 2માં હશે, એટલે તમને ગોતવા સરળ પડે અને થોડુંક ઓછું મટીરિયલનું આખું ફોલ્ડર હોય તો તમને સરળતાથી મળી જાય. અને એક વાત તમને સ્પષ્ટ કહી દઉં, મટીરિયલની લિંક છે એ તમને આપેલી છે. ન આપી હોય તો મને કહેજો, ન્યૂ સ્ટુડન્ટ લખીને મોકલી દેજો, એટલે હું તમને લિંક આપી દઈશ. અથવા મટીરિયલ માટે તમે ટેલિગ્રામમાં જોડાઈ જજો.
ટેલિગ્રામમાં તમને બધું જ મટીરિયલ મળી જશે, બરાબર. જૂનું પણ વોટ્સએપમાં તમને જૂનું નહીં મળે. તમે જો નવા જોડાયેલા છો તો તમને જૂનું નહીં મળે. એટલે તમારે ફરજિયાત ટેલિગ્રામમાં જોડાવવું પડશે. એમાં તમને જૂનું નવું જેટલું પણ મટીરિયલ મૂકાણું છે બધું જ તમને મળી જશે. તો ક્વેશ્ચન નંબર 600, કયા સોડાનો ઉપયોગ ધોવાના સોડા તરીકે ઉપયોગ થાય છે? તો એ છે સોડિયમ કાર્બોનેટ, Na2CO3, બરાબર. ક્વેશ્ચન નંબર 601, એકને હું આમાં લઈ લઉં છું, એકને પાછો ફરી ઓલા લેક્ચરમાં શીખવાડી દઈશ, બરાબર. એટલે ત્યાં પાછું 601ની સિરીઝથી શરૂ થઈ જાય. અને કાં પછી ત્યાં 602થી શરૂ ભલે ને થાય 602, પણ આપણે એને લખશું 601થી, બરાબર. એટલે તમને તમારો આખો જે મારી આંકડાઓની જે લિંક છે ને એ હરખી રહે. એટલે 601 એમાં જ, પણ 602થી એમાં ભલે શરૂ થાય ભણાવવાનું, પણ 601ને આપણે એમાં લઈ લઈશું, બરાબર. એટલે અહીંયા 600 સુધી હું લખીશ. 601 લખું તો હું વાંધો છે, એટલે ખબર તો પડી જ જાય કે 600 ક્વેશ્ચન આમાં છે. સોડિયમ બાયકાર્બોનેટ, સાહેબ તો ઓલું શું હતું? સોડિયમ કાર્બોનેટ હતું, એ ખાવાનો સોડા હતો. આ સોડિયમ બાયકાર્બોનેટનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો કે ખાવાના સોડા તરીકે. તો ધોવાના સોડા તરીકે સોડિયમ કાર્બોનેટ, ખાવાના સોડા તરીકે સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટનું બીજું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એના અણુસૂત્ર પણ તમને કહી દઉં. જો સોડિયમ Na2CO, Na2CO3, આ છે સોડિયમ કાર્બોનેટ. હવે હું એ સૂત્રમાં NaH, Na 2 વખત હતા ને એને બદલે એક વખત લખીને એક H મૂકું છું, એટલે 2 જણા થઈ ગયા પાછા. અને CO3, તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, આમ પણ બોલે સોડિયમ બાયકાર્બોનેટ, બરાબર. તો આ છે ખાવાનો સોડા. તમે એને ખારો કહો છો, હે ને? ચાખો, ખારો નહીં લાગે, તુરો લાગશે. ખારો ખબર છે ને તમને રસોડામાં? નથી ખબર? જવા દે એ વાતને. હું તમને ખબર હોય કહું. તમે ઈનો પીધો, ઈનો 6 સેકન્ડ મેં રાહત, પણ કંઈ થતી નથી. એ તો બહુ એસિડિટી હોય નહીં થાય. તો એ જે એસિડિટી ઉત્પન્ન થાય છે જઠરાગ્નિમાં, તો એની અંદર જે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય છે તેને કારણે આમ એસિડિટી જેવું થાય, એસિડ બધું પાછું આવતું એવું લાગે. પણ એને શામવા માટે આપણને ખબર છે કે એસિડની બે સાથે રાસાયણિક પ્રક્રિયા કરો એટલે તટસ્થીકરણથી ક્ષાર અને પાણી મળે. આપણે આવું શીખી ગયા, બરાબર. તો તમે આમાં બેઝ આપો એટલે ઓટોમેટિક તટસ્થીકરણ થઈ જવાનું, પાણી થઈ જવાનું. પણ બેઝ લેવા ક્યાં જવો? એ છે ઈનો બેઝ હોય, બીજું કાંઈ ન હોય. આ સોડિયમ કાર્બોનેટમાં બેઝ જ છે. સોડિયમ બાયકાર્બોનેટ પણ બેઝ છે, પણ એ ધોવાના સોડા ખવાય નહીં, સમજેશ? એ હાઇડ્રોજન કાર્બોનેટ છે એ ન ખવાય, એ બીજી રીતે નુકસાનકારક છે. પણ ખાવાનો સોડા છે એ તમે ખાઈ શકો છો, બરાબર. નામ છે એનું, તમે સાદું નામ તમે ખારો કહેતા હશો, પણ એ હોય છે તુરો, બરાબર. એમ તો આપણે જે ગોળ ખાઈએ છીએ, ગોળ નામ છે એનું ગોળ, પણ ગોળ નથી, સમજેશ ને? આકાર એનો ગોળ નથી. આવું થાય ઘણી વખત, નામ જેવું એનો ગુણ ન હોય. તો અહીંયા આપણે આજનો લેક્ચર અને 600 ક્વેશ્ચન પૂરા કર્યા. અને હવે પછીના જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે આપણે 602થી, હું ફાઇનલ કહી દઉં, અહીંયા સુધી 601 રાખ્યા અને સામે 602થી શરૂ કરશું, બરાબર. પણ હું એના હેડિંગમાં 601 લખીશ એટલે તમને કાંઈ અને હું વાત કરી દઈશ કે 601માં આપણે આગળ ભણાવી દીધો છે. મજા આવી લેક્ચરમાં? ઘણું બધું તમે શીખ્યા હશો, ઘણું બધું જાણવાનું મળ્યું હશે. અને ઘણા બધા મેં તમને લિંકિંગ આપ્યા કે આ અહીંયા છે, આ અહીંયા છે. હું રેફરન્સ વચ્ચે વચ્ચે આપતો જાઉં છું. તમે જોજો લુઈ પાસ્ચરનો અને એડવર્ડ જેનરનો ફોટો જ જોજો, ખાલી એટલું તો કરજો, બરાબર. તો એ ઘણા ગૂગલ સર્ચ કરશે કે લુઈ પાસ્ચર અને એડવર્ડ જેનર, બરાબર. કાંઈ વાંધો નહીં, કોઈ પણ રીતે, બરાબર. સોરી, ઇન્ટરનેટ શરૂ રહી ગયું છે લેક્ચર દરમિયાન મારું, એટલે એ નોટિફિકેશન આવ્યા કરી. કંઈ વાંધો નહીં, આજનો લેક્ચર પૂરો કરીએ અને ફરી મળીએ નવા વિડીયો લેક્ચર સાથે. પણ તમારે સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી દો, બેલ દબાવવાનું બાકી હોય તો દબાવી દો, કેમ કે આવનારા વિડીયોની નવી નોટિફિકેશન તમને તમારા મોબાઈલની અંદર મળી જશે. આપણે વિજ્ઞાન પૂરું કરવાનું છે, નક્કી કર્યું છે. એટલે સરસ રીતે આમ જ લેક્ચર તમારા આવતા રહેશે અને તમે દર સોમ મંગળ વિજ્ઞાન વિશે નવું કંઈક ને કંઈક શીખતા રહેશો,
બરાબર. આ લેક્ચરો એવા પણ છે કે જે ધોરણ 6થી લઈને 10 ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે પણ એટલા ઉપયોગી છે. તો એમને પણ મોકલશો તો એ પણ ભણશે, એ પણ શિક્ષણ, એ પણ વિજ્ઞાનને રસથી પોતાના જીવનમાં ઉતારી શકે અને કંઈક નવું શીખી શકે. આગળ ઉચ્ચ અભ્યાસ માટે પણ તેમને કામમાં આવે તે માટે થઈ તેમને પણ શેર કરજો. અને તમે પણ તમારા પરીક્ષાલક્ષી મુદ્દાઓ છે એને તૈયાર કરજો, પાકા કરજો, રિવિઝન કરજો, માત્ર નવું નવું શીખ્યા ન કરતા. તમે આ 600 ક્વેશ્ચન શીખ્યા એટલે તમને 600 કડકડાટ મોઢે હોવા જોઈએ. હું તમને ગમે તે ક્વેશ્ચન ગમે ત્યાંથી પૂછું એ તમને આવડવો જ જોઈએ. જ એટલે વાપરું છું ભારવાચકની પાત, કમ્પલસરી છે. બરાબર. સારું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. થેન્ક યુ.